નમસ્કાર. હવામાન માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે. આજે થોડી ચોમાસા વિશે વાત કરું કે વાવણી વરસાદ ક્યારે થશે. તો અત્યારે એક અઠવાડિયું તો હજી વાવણી વરસાદ થવાની આપણા વિસ્તારમાં શક્યતા નથી. હું આપણો વિસ્તાર કોને કહું છું કે ભાવ અને થરાદ તાલુકો બને એ આપણા વિસ્તાર. એટલે આપણા વિસ્તારમાં લગભગ હજુ 24-23 તારીખ સુધી તો કોઈ વાવણી વરસાદ થવાની શક્યતા નથી. 23 રાતથી 24ના દાડે કે થોડા ઘણો વરસાદ થઈ શકે, કદાચ વાવણી વરસાદ પણ થઈ જાય. એ તારીખો 2 તારીખોમાં સંભાવના છે, 23 અને 24. એના પછી 28, 29નો પણ વાવણી વરસાદ થઈ શકે છે. આ સાલ જે હવામાન વિભાગે કે કોઈ આપણે હું પણ એનું સર્ચ કરું તો થોડો તો લાલ લીલોનો વર્ષ આવવાનું છે આગળ જતો 1.5 મહિના પછી. અત્યાર સુધી અલ નીનો હતો, ત્યારે હજી પણ અલ નીનો પ્રભાવ છે, જેના લીધે અત્યારે જો 1 મહિનો થોડો વરસાદ ઓછો વધતો થશે અને એના પછી જુલાઈ મહિનામાં જુલાઈ અડધો એટલે કે 15 જુલાઈ પછી અને 15 ઓગસ્ટ વચ્ચે આપણા વિસ્તારમાં લગભગ ભારે વરસાદ થવાનો છે. 1-2 રાઉન્ડ 2-3 રાઉન્ડ ભારે વરસાદના આવી શકે છે. ઓગસ્ટ મહિનામાં પણ આવી શકે છે 2-3 રાઉન્ડ. 15 ઓગસ્ટ પછી પણ 1-2 રાઉન્ડ આવી શકે, જે ભારે વરસાદ થઈ શકે છે. ગઈ સાલ જે વાવાઝોડું આવ્યું તો બીપરજો, એના લીધે આપણા વિસ્તારમાં પાણીના તળ ખૂબ ઊંચા આવી ગયા હતા, જેના લીધે ઘણી ખેડૂતોને જમીન પડી રહી અને એમાં કોઈ પણ પાક લેવાયો નહીં. આ સાલ પણ એવો અંદાજ છે કે એવો પવન અને એ બધું ખગોળશાસ્ત્ર કે હવામાન શાસ્ત્ર કે એમાં આ બધું જોતા એવું લાગે છે કે આ સાલ જુલાઈ ઉતરતા અને ઓગસ્ટ મહિનામાં 1-2 રાઉન્ડ ભારે વરસાદ થશે, જેના લીધે આપણા વિસ્તારમાં ફરીથી તળાવ ઊંચા આવવાની શક્યતા છે, જે ચિંતાનો વિષય છે. ભારે વરસાદ ઓગસ્ટ મહિનામાં અથવા જુલાઈના એન્ડમાં થઈ શકે છે, એ આપણું અનુમાન છે. બાકી ભગવાન કરી ખાતું ભારે વરસાદનો 1 રાઉન્ડ તો આપણા વિસ્તારમાં આવશે એટલે આપણા ભાષામાં કંઈ 5-10 દિવસની ચડી રહેશે, એટલે કે વરસાદ સતત થયા કરશે. સતત 5 દિવસ વરસાદ થાય તો આપણા વિસ્તારમાં તળપાસા ઊંચા આવી જાય અને ખેતરો ભરાઈ જાય. જે શિયાળો આખો ચોમાસું પાછો વરાપે નહીં એટલે શિયાળામાં પણ એમાં પાક લેવાય નહીં એવી પરિસ્થિતિ થઈ શકે છે. એ મારી 80% સંભાવના છે, 100% નથી કહેતો, પણ કદાચ આ સાલ ઓગસ્ટ મહિનામાં ફરીથી 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વડે 1 રાઉન્ડ આવશે, એવો કે 5 દિવસ સતત વરસાદ થશે, જેના લીધે ફરીથી આપણા ખેતરોના તળ ઊંચા આવવાની સંભાવના છે. અને એ આપણે ભાષામાં કહીએ તો કે ફરીથી હવામાનનો ભગવાન કરી પલટો આવે તો એ ન થાય તો સારું. આપણે કહીએ ભગવાનને પ્રાર્થના કહીએ કે ખેતરમાં પાણી ભરાઈ રહે અને બિન ખેતી થઈ જાય 6 મહિના 8 મહિના કે એ આપણે ચિંતાનો વિષય છે. એટલે ઓગસ્ટ મહિનામાં અલ્નીનો સમાપ્ત થાય છે અને લાલીનો ચાલુ થાય છે જુલાઈમાં ઉતરતો. એટલે એ લાલીનોમાં કહેવાય છે કે બંગાળની ખાડીમાં ખૂબ એ સિસ્ટમ બનતી હોય છે અને એ સિસ્ટમ આપણા વિસ્તાર ઉપર આવતી હોય છે, મધ્યપ્રદેશ અને ઓરિસ્સા અને છત્તીસગઢ ઉપરથી અને આપણા વિસ્તાર ઉપર એ સિસ્ટમ અને રાજસ્થાન ઉપર એ સિસ્ટમ આવતી હોય છે, પાકિસ્તાન સુધી એ સિસ્ટમ જતી હોય છે. એ સિસ્ટમ એવી હોય છે કે સતત 3-4 દિવસ વરસાદ લાવે છે, ભારે વરસાદ હોય છે એ સિસ્ટમમાં. એવી જો ઉપર 2-3 સિસ્ટમો બને અને એ સિસ્ટમોનો વરસાદ આપણા વિસ્તાર સુધી સિસ્ટમ પહોંચે તો એ આપણા વિસ્તારમાં ભારે વરસાદ થાય. ભારે વરસાદના લીધે ફરીથી આપણા તળ ઊંચા આવવાની શક્યતા છે. આટલા માટે વિડીયો આપ્યો, જરૂરથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આપણે તો અહીં હવામાન 5 વર્ષથી હવામાનની આગાહી કરો છો આપણા યુટ્યુબ ચેનલ ઉપર આપણે આશા ચાલુ કરી છે. યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તો આપણી ચેનલ થોડી આગળ વધે અને વધારે આપણે માહિતી આપવામાં તમને પણ સાંભળવામાં અને ખ્યાલ આવવામાં મજા આવે એટલા માટે, અને ખેડૂતોને પણ માહિતી મળે, જેના લીધે પોતાની ખેતીનું કામકાજ સારી રીતે કરી કે ક્યારે વરસાદ થાય છે તો પિયત આગાહી સાચી હોય તો ખેડૂત પિયત 2-5 દાડા પહેલો
આપવાનું હોય તો એ ટાળી શકે, અને જેના લીધે વરસાદ આવે તો એ પિયત વરસાદ રૂપી મળી જાય તો પણ ખેડૂતને ફાયદો થાય. સિંચાઈ ના કરવી પડે, ડીઝલ ના બાળવું પડે મશીનોમાં, તો એ પણ ફાયદો છે. એટલે જરૂર તમે હવામાન માહિતી વાવ સ્વરાજ ચેનલને સાંભળતા રહો. આપણે જરૂર સાચી આગાહી કરી છે, અને આપણી આગાહી 1% પણ ખોટી નહીં. ખોટી આગાહી કરવામાં ખેડૂતોને નુકસાન થાય છે, અને આગાહી ખોટી કરવી એ પણ મારો ગુનો બને છે. એટલે ખોટી આગાહી કરાય નહીં. જે તે વાતો કરે કે આગાહી કરવી, એટલે આગાહી ના કરે ખોટી, ખેડૂતોને નુકસાન થાય અને આપણો પણ ગુનો છે. ખેડૂતના ગુનેગાર બનીએ છીએ. એટલે બસ આટલો જ આજે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, અને બીજાને પણ મિત્રોને કહો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો. અને બીજા પરિવારમાં કોઈ મોબાઈલ હોય તો તેના પર પણ મારા ચેનલ, આપણી ચેનલ માહિતી, હવામાન માહિતી વાવ થરાદને સબસ્ક્રાઈબ. બસ આટલું જ આજે. જય માતા.